બોટાદ જિલ્લામાં વિકાસને લઈને મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે। પાળિયાદ ગામમાં આજે રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ખાસ મુલાકાત રહી, જ્યાં આઈટીઆઈ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ। શું છે આ મુલાકાતનો સંપૂર્ણ અહેવાલ? જોઈએ આ ખાસ રિપોર્ટમાં। પાળિયાદ ગામમાં આજે વિકાસને લઈને એક મહત્વપૂર્ણ પગલું જોવા મળ્યું છે। રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગામની મુલાકાત લઈને આઈટીઆઈ શરૂ કરવાની સંભાવનાઓને તપાસી હતી। મંત્રીએ કુમાર શાળાની મુલાકાત લઈને ત્યાંની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું। જો અહીં આઈટીઆઈ શરૂ થાય છે, તો સ્થાનિક યુવાનોને ટેકનિકલ શિક્ષણ અને રોજગારી માટે મોટી તક મળી શકે છે। ત્યારબાદ મંત્રી ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા, જ્યાં સરપંચ વિજયભાઈ ખાચર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક સ્થાનિક આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા, જેમણે આ પહેલનું સ્વાગત કર્યું હતું। હવે જોવાનું રહેશે કે આ મુલાકાત પછી આઈટીઆઈ શરૂ કરવાની પ્રક્રિયા કેટલા સમયમાં આગળ વધે છે અને પાળિયાદના યુવાનોને તેનો કેટલો લાભ મળે છે। ધીરુભાઈ ધાધલ, તકલીફ 24 ન્યૂઝ, પાળિયાદ।